आज तो मैं बनायो चीकू नो हलवो। बस एवो बने है चीकू नो हलवो। મસ્ત બન્યો મસ્ત. मस्त बने है ने હા. तम खाधेलो है बस चीकू नो हलवो આ પેલા વેલો ખાધો. पहला वेला ज खाधो હા. અમારા વખતમાં લાપસીનો શીરો હતો. बस लापसीन सीरोन आओ तो चीकू नो हलवो तो હતો જ નહીં ના पहला वेला ज खाधो ने પેલા વેલો. ચીકુનો હલવો બનાવવા માટે મેં અહીંયા લઈ લીધા હે 2 નંગ જેટલા ચીકુ. હવે એની આપણે સાલ ઉતારી નાખીશું. તો હવે ચીકુને સીણવાના હે. તો અહીંયા મેં લઈ લીધી હે ખમણી. હવે ચીકુને સીણી નાખીશું. તમે અહીંયા ચીકુને મિક્સરમાં પીસી નાખો ને તોય ચાલે. તો અહીંયા જુઓ મેં ચીકુને સીણી નાખ્યા હે. હવે હલવો બનાવવા માટે તાહરામાં 1 ચમચી જેટલું ઘી નાખીશું. હવે આપણે ચીકુને સીણ્યા હતા ને ઈ નાખી દઈશું. તો અહીંયા આપણે ધીમા તાપે ચીકુને 5 મિનિટ સુધી ઘીમાં શેકી લેવાના હે. ચીકુ ઘીમાં શેકાઈ જાય ને એટલે 1 કપ જેટલું દૂધ નાખી દઈશું. તો હવે હે ખરાખરીનો ખેલ. તો હવે આપણે દૂધને બારવાનું હે. તો અહીંયા મારે 8 મિનિટ જેટલો સમય થયો હે અને અહીંયા જો દૂધ બધું બરવા માંડ્યું હે. હવે નાખી દઈશું 3 ચમચી જેટલી ખાંડ. અહીંયા ચીકુ આપણા ઘરે હોય ને એટલે ખાંડ થોડી ઓછી નાખવાની. ખાંડ નાખીને એટલે ખાંડનું પાણી છૂટશે. હવે ઈ પાણીને આપણે બારવાનું હે. ખાંડનું પાણી બરે નહીં ત્યાં સુધી આપણે તાવીતાને સતત હલાવતું રહેવાનું હે. ખાંડનું પાણી બરી જાય ને એટલે એની અંદર આપણે 1 ચપટી જેટલો કલર નાખવાનો હે. પછી નાખી દઈશું કાજુ બદામની કતરન. તો ચીકુનો હલવો બનીને તૈયાર હે. તમે હલવો ખાધો કે નહીં કમેન્ટ બોક્સમાં કહેજો. આવજો.